100 વર્ષ પહેલાની આ એક સત્ય ઘટના છે। ખેડા જિલ્લાના લીંબશિયા ગામમાં વાલજી અને રામજી નામના બે સગા ભાઈઓ રહેતા હતા। નાનપણમાં મા બાપ ગુમાવ્યા હતા, પણ બાપ દાદાની દેવી માં મેલડી પર તેમને અતૂટ શ્રદ્ધા હતી। બંને ભાઈઓ માં મેલડીના પાક્કા ભગત હતા। રામજી ભુવાજીને વિચાર આવ્યો કે મારે મારી મેલડીનો 3 દિવસીય નવરંગો માંડવો નાખવો છે અને આખી નાતને ભેગી કરવી છે। માંડવો રોપાયો, 1.25 મણ તેલનો તાવો મૂક્યો। રામજી ભુવાજી ઉકળતા તેલમાંથી ખુલ્લા હાથે પૂરીઓ કાઢવા લાગ્યા। આ ચમત્કાર જોઈને સૌ દંગ રહી ગયા। પણ રાત પડતા ગામ લોકો અને નાત ભેગી થઈને એક નવી જ જીદ લેવીને બેઠી। લોકો બોલ્યા, રામજીભાઈ, તમારી મેલડી સાચી હોય તો તેને કહો કે સાક્ષાત અહીં આવે અને આ તાવો જમે, તો જ અમે માનીએ। રામજીભાઈ રડતી આંખે મઢમાં ગયા। હે માં, આજે ગામ તારી કસોટી કરે છે। માં મેલડીનો અવાજ આવ્યો, રામજી મૂંઝાતો નહીં, કાલે